બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામ પાસે ખેતરમાં અચાનક રીંછ દેખાતા લોકોમાં ભય ફેલી ગયો। 4 થી 5 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસની ટીમે આ રીંછને સફળતાપૂર્વક પકડી અને પાંજરે પૂર્યો। આ દરમિયાન મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને વધતી ગરમી અને પાણી ખોરાકની અછતને લીધે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય એવી શક્યતા છે। સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો। પરિવારના સભ્યો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઈચ્છા મૃત્યુની લેખિતમાં રજૂઆત કરી। સુરેશભાઈ નાઈક તેમના પત્ની, 2 પુત્રો અને એક દિવ્યાંગ પુત્રી સાથે રહે છે। પરિવારમાં આર્થિક તંગી ન હોવા છતાં વર્ષોથી ચાલતા માનસિક તણાવે આખા પરિવારને તોડી નાખ્યો છે। નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી દારૂ અને અન્ય વ્યસનોનો શિકાર છે। પરિવારના આક્ષેપ પ્રમાણે નશાની હાલતમાં ઘરે આવી તે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે। પરિવારનો મોટો પુત્ર પણ માતા પિતા અને દિવ્યાંગ બહેનની જવાબદારીને કારણે આજ દિન સુધી અવિવાહિત રહ્યો છે। પરિવારનું કહેવું છે કે અનેકવાર સમજાવટ અને પોલીસમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે આખો પરિવાર માનસિક રીતે કંટાળ્યો છે। આ તરફ કલેક્ટરે પરિવારની રજૂઆત સાંભળી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જરૂરી કાનૂની મદદની ખાતરી આપી। હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે। અમે સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે। એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટ વિસ્તારમાં મળેલી વ્યક્તિની હત્યાના કેસમાં પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી। તપાસમાં સામે આવ્યું કે મૃતક વિજયદાસ દુધરેજિયા અને આરોપીની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેને લઈને આરોપી સુરેન્દ્ર પ્રસાદે પત્ની સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું। ઘરે બોલાવી સ્ટીલના પાઇપથી હુમલો કર્યા બાદ દોરીથી હાથ પગ બાંધી કારમાં લઈ જઈ કુહાડી વડે ગળા પર ઘા મારી હત્યા કરવામાં આવી। રાજકોટ ગ્રામ્ય LCB અને કોટડા સાંગાણી પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી હત્યામાં વપરાયેલ સ્ટીલનો પાઇપ, કુહાડી અને કાર કબજે કર્યા છે। મૃતક રિક્ષા ચાલક હતો અને પોતાના વૈવાહિક જીવનથી અલગ રહેતો હોવાનું સામે આવ્યું। હાલ પોલીસે આરોપી દંપતીની વધુ પૂછપરછ હાથ ધરી છે। તાત્કાલિક 2 આરોપીઓ સુરેન્દ્ર બિહારી પ્રસાદ અને રીતા સુરેન્દ્ર બિહારી પ્રસાદ નાઓને અટક કરવામાં તાત્કાલિક કરી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે। સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને વધારે તપાસ ઊંડાણપૂર્વકની હાલમાં કોટડા સાંગાણી પોસ્ટ દ્વારા ચાલુ છે। મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરી કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। શિક્ષકોમાં સિનિયર અને જુનિયરની ખોટી નિમણૂક તથા નિવૃત્તિને નજીક આવેલા શિક્ષકોને પણ કામગીરી સોંપવામાં આવતા અસંતોષ જોવા મળ્યો। ઉપરાંત ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સર્વેની કામગીરી પણ શિક્ષકોને સોંપાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે મહેસાણા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। વસ્તી ગણતરીની વિસંગતતા બાબતે આવેદનપત્ર આપ્યું છે। 4-5 મહિના કેટલાક શિક્ષકોને વાર છે, એવા નિવૃત્ત થતા શિક્ષકોને પણ વસ્તી ગણતરીનો આદેશ થયો છે, તો આટલી ગરમીમાં એમને આરોગ્યને જોખમ છે, તો એવા શિક્ષક મિત્રોને નો આદેશ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ કામગીરી બીજાને સોંપાય, એના માટેની અમારી એક રજૂઆત હતી। જે વસ્તી ગણતરી, ચૂંટણી અને ડ્રોપઆઉટ સર્વે, એમાં હંમેશા અમારા શિક્ષકો સતત તૈયાર છે। આજ સુધીમાં ચીવટપૂર્વક કામગીરી કરી છે, અમે તૈયાર છે, પણ અમારી વિસંગતતાઓ દૂર થવી જોઈએ। પોરબંદરની જેવી ગોઢાણીયા પ્રાથમિક શાળામાં ફી બાકી હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરિણામ ન આપવાની ઘટનાએ વિવાદ ઉભો કર્યો।
વાલીઓ ફી ચૂકવી શક્યા ન હોવાથી શાળા દ્વારા પરિણામ રોકવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરી. તેમનું કહેવું છે કે કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરિણામથી વંચિત રાખી ન શકાય. શાળા દ્વારા વાલીઓના ગ્રુપમાં ફી ચૂકવ્યા બાદ જ પરિણામ મળશે તેવો મેસેજ મોકલવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી અને જરૂરી પગલાં લેવાશે એવું પણ કહ્યું. આ ઘટનાએ ખાનગી શાળાઓની ફી નીતિ અને વિદ્યાર્થીઓના હિત અંગે ચર્ચા ઊભી કરી છે. અને અત્યારથી જે એક દબાણ કરવામાં આવે છે કે આપ ફી ભરો તો જ આપને પરિણામ આપવામાં આવશે. ખરેખર આવો નિયમ પણ ક્યાંય હોતો નથી. તમે એક વિદ્યાર્થીનું પરિણામ કોઈ કારણોસર અટકાવી જ ન શકો. તેમને પરિણામ આપવું જ જોઈએ. તેમને એની મહેનત કરેલી છે, એનું પરિણામ તેમને મળવું જોઈએ. જે ગ્રુપો બનાવવામાં આવ્યા છે એમાં એવા મેસેજ કરવામાં આવે છે તો વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમે ફી ભરશો ત્યારબાદ જ તમે પરિણામ માંગો છો. આ ખરેખર તો એવું લાગે કે તમે કોઈ ખંડણી માંગતા હોય વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે, એવું લાગી રહ્યું છે. એટલે આવી શાળાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ બાબતે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે કે સરકારનો હાલ પૂરતો તો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિની ફી બાકી છે તો એ ફી બાકી હોય કે બીજું કોઈ હોય એના કારણે એની એલસી કે એનું પરિણામ છે રોકી શકાતું નથી. અને આવું હોય છે તો એનો રિપોર્ટ અમે જે છે અમારા નિયામક સાહેબને મોકલી આપીએ છીએ. કે કોઈ પણ શાળા આવું જો કરતી હોય તો વિના સંકોચે તમે અમને લેખિતમાં તમારા આધાર પુરાવા સાથે અમને આપો, જેના કારણે અમે એ શાળા ઉપર તપાસ પણ કરીશું અને જો એ તથ્ય જણાશે તો એના ઉપર અમારા જે કાયદાકીય જે જોગવાઈ અનુસાર કામગીરી કરવાની છે એ પ્રમાણે અમે એક્શન લઈને અમારી વડી કચેરી મોકલી આપવાની પૂરેપૂરી આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ. અરવલ્લીના મોડાસામાં દબાણ દૂર કરાયું. માલપુર રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિરના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવાયા. સુપ્રીમ કોર્ટના આદેશનો આદર કરી સાધુ સંતો અને ભક્તોએ સ્વૈચ્છિક રીતે આ દબાણો હટાવ્યા હતા. વિસ્તારના અન્ય દબાણો પણ સત્વરે દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દબાણ હટાવવાનું આરએનબીના અધિકારીએ કીધેલું કે ભાઈ આટલું દબાણ છે તમારું, આટલું દબાણ તમે ખુલ્લું કરી નાખો. આજે જાતે પ્રક્રિયા અમે જાતે હાથ ધરેલી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ. અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી. નમસ્કાર સર્કલ પાસે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એએમસીની ટીમે સવારના રાઉન્ડ દરમિયાન ગેરરીતિ ઝડપી પાડી. કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાનું સામે આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત દુકાનને સીલ કરવામાં આવી. એએમસીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર સ્થળે કચરો નાખનાર સામે હવે કોઈ ઢીલાશ નહીં રાખવામાં આવે. પાણી ભરાવાની સમસ્યા અટકાવવા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તંત્ર સતત એક્શનમાં જોવા મળ્યું. અમદાવાદના ભાડજ ગામમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામમાં સપ્લાય થતું પીવાનું પાણી દુર્ગંધયુક્ત આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે. લોકોએ જણાવ્યું છે કે પાણીમાં દુર્ગંધ હોવાના કારણે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. દૂષિત પાણીના કારણે હવે ટાઇફોઇડ, કોલેરા સહિત પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોએ વ્યક્ત કરી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ભર ઉનાળે નાગરિકો વલખા મારવા મજબૂર છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની ગુણવત્તાની તપાસ કરી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અમદાવાદમાં કમોસમી વરસાદે એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી નાખી. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ પર ભૂવા પડ્યા. વાસણા મેટ્રો સ્ટેશન નીચે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. કમોસમી વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં 8થી વધુ ભૂવા પડ્યાની ઘટનાઓ સામે આવી, જેના કારણે એએમસીના વિકાસના દાવા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ પડતા જ રસ્તાઓ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ખાસ કરીને વાસણા વિસ્તારમાં પડેલા ભૂવાના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ભારે અસર પહોંચી. લોકો સુરક્ષાને લઈને ચિંતિત બન્યા. ટ્રાફિક તો બહુ જ થાય છે. સવાર સાંજ બંને પીક અવર્સમાં વધારે ટ્રાફિક થાય છે. કંઈ ખબર નથી ને બહુ જ ખરાબ હાલત છે. ઘણી બધી જગ્યાએ આવા બધા ભૂવાઓ અને વચ્ચેના આડા રસ્તે પડ્યા છે. લોકોને ટ્રાફિકની પ્રોબ્લેમ છે પણ કોર્પોરેશન કંઈ જ કરતું નથી. કે ખબર જ નથી પડતી કે ભાઈ શું થશે.